દારૂબંધી છે, છતાં પણ ઠેર ઠેર દારૂના જથ્થાઓ ઝડપાય છે। ત્યારે આજે હિંમતનગરના એ ડિવિઝન અને બી ડિવિઝન ગ્રામ્ય પોલીસ અને ગાભોઈ પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં 4 પોલીસ સ્ટેશનના કુલ 220 ગુનાઓનો 47,000થી વધુ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 99 લાખથી વધુના વિદેશી દારૂ પર રોડ રોલર ફેરવવામાં આવ્યું હતું। પ્રાંત અધિકારી ડીવાયએસપી, 4 પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, હિંમતનગર ગ્રામ્ય તથા ગામભોઈ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂનો જે જથ્થો ગુનાના કામે પકડાયેલો છે તેનો આજે વીરપુર ખાતે નાશ કરવામાં આવેલ છે। તેમાં કુલ 220 ગુના, 47,000થી વધુ બોટલ તથા 99 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ નાશ કરવામાં આવેલ છે।